નમસ્તે મિત્રો, હું છું ધર્મેન્દ્રસિંહ પરમાર અને આજે આપણે લઈશું ટકાવારી રીત નંબર 3। મિત્રો અહીંયા જોજો, સંખ્યા કેટલા ટકા વધુ છે કે ઓછી તે શોધવું। દાખલા નંબર 1 છે 20 એ 80 કરતાં કેટલા ટકા ઓછા છે। મિત્રો તમને જો ટકા ના આપેલા તો તમે સીધું કહી દો કે જે 80 છે ને 60 જેટલા વધારે છે, બરાબર। 20 કરતાં આપણે અહીંયા ટકામાં ખોરવાનું છે। તો અહીંયા જુઓ, ઓછા તમે ત્યાં ટકામાં ખોરો ને મિત્રો, ત્યાં જો ઓછા ટકા બરાબર અહીંયા જોજો, સૌથી પહેલાં તમારે આ બંને તફાવત લઈ લેવાનો, એટલે કે બંનેનો ગેપ કેટલો છે, તો અહીંયા આવશે 60। છેદમાં તમારે જો ઓછા પૂછે તો તમારી સંખ્યા સૌથી જે વધારે હોય ને, એટલે કે જે મોટી સંખ્યા તમારે અહીંયા મૂકી દેવાની, તો અહીંયા આવશે 80 ગુણ્યા અહીંયા હું 100 કરી દઈશ। હવે તમે શેષ ઉડાડો, આ 0 જશે, આ 0 જશે, 3 દુ 6 અને 4 દુ 8 થશે, બરાબર। અહીંયા જુઓ, ચારે અહીંયા 25 આવશે, 25 ચોક 100 થશે અને 25 તાલી 75%, આ તમારો જવાબ થશે। હજી મારે બીજી રીતે ગણવું હોય તો મિત્રો અહીંયા તમારે શું કરવાનું, બરાબર કરીને અહીંયા જો 100 ગુણ્યા તમારે તફાવત કરી દેવાનો, બરાબર, ભાગ્યા તમારે અહીંયા ના કરતા અથવા તો નાથી, એટલે કે 80 કરતા હોય કે 80 થી હોય તો તમારે અહીંયા નીચે મૂકી દેવાનું, એટલે કે ના કરતા અથવા તો નાથી હોય, તમારે આ સૂત્ર એક યાદ રાખવાનું, અથવા તો તમે આ રીતે પણ ગણી શકો છો, તમે ત્રિરાશિની મદદથી પણ ગણી શકો મિત્રો। તો અહીંયા શું કરવાનું, તમારે 100 ગુણ્યા તફાવત બંને વચ્ચે કેટલું છે અહીંયા, તો 60નો તફાવત છે, બરાબર। તો હું અહીંયા 60 મૂકી દઈશ અને ભાગ્યા તમારે ના કરતા, એટલે કે 80 કરતા તમારે 80 છેદમાં મૂકી દેવાના, તો અહીંયા 0 આવશે, બરાબર। 80 એટલે આ 0 જશે, આ 0 જશે, 3 દુ 6 અને 4 દુ 8 આવશે, અને 4 અહીંયા 25 આવશે, અને 25 તાલી 75%, આ તમારો જવાબ થશે। મિત્રો દાખલા નંબર 2 જોઈશું, 50 એ 40 થી કેટલા ટકા વધુ છે। મિત્રો એ ટકા જો ના આપેલા તો તમે સીધું કહી શકો કે એ 10 વધારે છે, બરાબર। 50 પણ આપણે ટકામાં ખોરવાના છે, બરાબર। તો અહીંયા જુઓ, વધુ ટકામાં બરાબર સૌથી પહેલાં ઉપર તમારે બંનેનો તફાવત લેવાનો, એટલે કે બંને વચ્ચે જે ગેપ છે એ લેવાનો, બરાબર। તો ગેપ કેટલાનો છે, અહીંયા 10નો ગેપ છે, બરાબર। અને છેદમાં તમારે જો વધુ માગેલા હોય તો તમારે જે સૌથી ઓછી સંખ્યા હોય, એટલે કે જે નાની સંખ્યા હોય, તમારે છેદમાં લેવાના, તો અહીંયા 40 આવશે ગુણ્યા 100। તો મિત્રો અહીંયા જુઓ, એક આ 0 જશે, આ 0 જશે, અને 4 અહીંયા 25 આવી જશે, તો તમારો જે જવાબ છે એ 25% બનશે। હજી આપણે બીજું એક સૂત્ર લગાવશું, અહીંયા જુઓ, 100 ગુણ્યા તફાવત ભાગ્યા ના કરતા અથવા તો નાથી, તમારે આ બંને શબ્દો છે ને અહીંયા પકડવાના, બરાબર। અહીંયા જુઓ, અહીંયાથી છે 40 થી, અહીંયા જુઓ તો થી એક પકડવાનું, અથવા તો અહીંયા 40 કરતાં આપેલું હોય અથવા તો 40 થી આપેલું હોય, બરાબર। તો તમારે આ થોડા શબ્દો છે ને થોડું ધ્યાન રાખી લેવાનું આમાં। તો અહીંયા જુઓ, 100 ગુણ્યા તફાવત આ બંનેનો તફાવત કેટલો છે, 10, તો આપણે અહીંયા 10 મૂકીશું, ભાગ્યા ના કરતા, એટલે કે 40 થી, ના કરતા અથવા તો ના થી, તો અહીંયા 40 થી, તો અહીંયા આપણે 40 મૂકીશું, તો આ એક આ 0 જશે, આ એક આ 0 જશે, અને 4 અહીંયા 25 આવી જશે, તો તમારો જે જવાબ છે એ 25% બનશે, બરાબર। અહીંયા મિત્રો દાખલા નંબર 3 જોઈશું, 35 એ 70 કરતાં કેટલા ટકા ઓછા છે। મિત્રો અહીંયા જુઓ, 70 કરતાં સીધા અહીંયા અડધી સંખ્યા થયેલી છે, એટલે એનો મતલબ શું થયું કે 50% ઓછા છે, પણ આપણે થોડું પ્રોપર રીતે ગણીશું, બરાબર। આ દાખલાને અહીંયા જુઓ, ઓછા, અહીંયા તમને ઓછા માંગેલા છે, તો જુઓ ઓછા ટકામાં તમારે ખોરવાના છે, બરાબર। તો અહીંયા જો બંનેનો ગેપ કેટલાનો છે, એટલે તફાવત કેટલાનો છે, તો 35નો, બરાબર। તો 35 આપણે ઉપર મૂકીશું, છેદમાં તમારે અહીંયા મૂકી દેવાનો જે 70 કરતાં, એટલે કે જે ઓછા હોય ત્યારે તમારે અહીંયા વધુ મૂકી દેવાના, બરાબર। એટલે કે મોટી સંખ્યા, એટલે કે 70 મૂકી દઈશું, બરાબર। અહીંયા તો અહીંયા 70 આવશે ગુણ્યા 100 કરીશું આપણે। હવે તમે શેષ ઉડાડો, તો 35 દુ 70 અને 2 અહીંયા 50 આવશે, તો 50% તમારો જવાબ થશે, બરાબર। હજી આપણે બીજી એક શોર્ટ ટ્રીક લગાવશું આગળવાળી, અહીંયા જુઓ, 100 ગુણ્યા તફાવત ભાગ્યા તમારે અહીંયા જો ના કરતા, અહીંયા ના કરતા વાળો એક શબ્દ તમારે એક પકડવાનો, અને બીજો છે નાથી,
તમારે એક આ સૂત્ર લગાવી જોવાનું, બરાબર. તમને આ સૂત્ર ના ફાવે તો આ સૂત્ર તમે લગાવો. તો અહીંયા જુઓ 100 ગુણે તફાવત બંને વચ્ચે કેટલાનો છે? અહીંયા બંને વચ્ચે તો 35નો. તો અહીંયા 35 મૂકીશું આપણે અને ભાગ ના કરતા અહીંયા જુઓ 70 કરતા એટલે 70 છે તમારે અહીંયા મૂકી દેવાના, બરાબર. અહીંયા હું 70 મૂકી દઈશ તો 35 દુ 70 અને 2 અહીંયા 50 આવશે. તો 50% તમારો જવાબ બનશે. મિત્રો આમાં જ આપણે બીજી એક પેટર્ન જોવાના છીએ. અહીંયા જોજો ભાવમાં વધારો થયો કે ઘટાડો તે શોધવું. અહીંયા જોજો દાખલા નંબર 1 છે. ખાંડના ભાવમાં 25%નો વધારો થતાં વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવાથી ખર્ચ વધશે નહીં? મિત્રો આમાં એક જ સૂત્ર તમારે વાપરવાનું છે. અહીંયા જોજો R ભાગ્યા 100 પ્લસ માઇનસ R ગુણ્યા 100. મિત્રો આ સૂત્રમાં જો જે R છે ને તમે જે ટકા આપેલા છે ને એ રીતે તમારે લેવાના છે, બરાબર. અહીંયા જોજો R એટલે તમારે જે સંખ્યા આપેલી હોય તે, બરાબર. તો અહીંયા 25 100 મિત્રો પ્લસ મૂકવા કે માઇનસ મૂકવા? અહીંયા તો અહીંયા જુઓ 25%નો વધારો છે. જ્યારે વધારો હોય તો અહીંયા પ્લસ મૂકી દેવાના, જ્યારે ઘટાડો હોય ત્યારે તમારે અહીંયા માઇનસ મૂકી દેવાના, બરાબર. અહીંયા વધારો છે તો અહીંયા હું પ્લસ મૂકી દઈશ. R એટલે તમારે જે ટકા આપેલા હોય તે, બરાબર. તો અહીંયા હું 25 કરી દઈશ ગુણ્યા 100. આનું તમે હવે સાદું રૂપ આપો. અહીંયા જોજો આ 25 ના 25 100 વત્તા 25 તો 125 થશે. તો અહીંયા 125 આવશે ગુણ્યા 100. તો 25 પંચું 125 અને 5 અહીંયા આવશે 20. તો તમારો જે જવાબ છે 20% તમારો જવાબ બનશે. મિત્રો આમાં દાખલા નંબર 2 જોશું, બરાબર. અહીંયા જોજો ઘઉં કરતાં ચોખા 20% સસ્તા છે તો ચોખા કરતાં ઘઉં કેટલા ટકા મોંઘા કહેવાય? મિત્રો આગળનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે વાપરીશું. અહીંયા જોજો R 100 પ્લસ માઇનસ R ગુણ્યા 100. મિત્રો R એટલે જે એક જ જે સંખ્યા આપેલી છે ને એ જ તમારે લેવાની છે, બરાબર. આની જગ્યાએ તો અહીંયા જોજો R એટલે અહીંયા 20 મૂકીશું આપણે 100. હવે પ્લસ મૂકીશું કે માઇનસ મૂકીશું? અહીંયા તો અહીંયા જુઓ 20% સસ્તા. જ્યારે સસ્તા હોય ત્યારે તમારે અહીંયા માઇનસ મૂકવાના અને અહીંયા મોંઘા હોય તો અહીંયા પ્લસ મૂકીશું, બરાબર. તો અહીંયા જો સસ્તા છે તો અહીંયા હું માઇનસ મૂકીશ. R એટલે તમારી જે સંખ્યા છે એ લેવાની, બરાબર. તો અહીંયા હું 20 લઈશ ગુણ્યા 100. તો અહીંયા જુઓ 20 છેદમાં 100માંથી 20 જશે તો અહીંયા 80 વધશે અને ગુણ્યા 100. હવે તમે આનું સાદું રૂપ આપો, બરાબર. અહીંયા જુઓ 20 ચોક 80 અને 4 અહીંયા 25 આવશે. તો તમારો જે જવાબ છે એ 25% બની જશે, બરાબર. મિત્રો દાખલા નંબર 3 જોશું, બરાબર. અહીંયા જોજો જો એક ફિલ્મની ટિકિટમાં 20% ઘટાડવામાં આવે તો દર્શકોની સંખ્યામાં કેટલા ટકા વધારો થતાં આવક જળવાઈ રહેશે, બરાબર. આ પ્રકારનો દાખલો છે. મિત્રો તમે નોંધ્યો છે કે અહીંયા જો એક જ સંખ્યા તમને આપેલી છે 20%. 20% ઘટાડો કરવાનો છે તો કેટલાનો વધારો કરવાનો છે, બરાબર. તો કેટલો વધારો થશે આવકમાં? આ પ્રકારના તમને દાખલા હશે અને સંખ્યા તમને એક જ આપેલી છે, બરાબર. તો આગળનું જે સૂત્ર છે આપણે એ જ વાપરીશું, બરાબર. અહીંયા જોજો R ભાગ્યા 100 પ્લસ માઇનસ R ગુણ્યા 100. R તરીકે તમારે જે ટકા આપેલા છે એ જ તમારે લેવાના છે, બરાબર. અહીંયા જોજો R એટલે 20%, બરાબર. તો અહીંયા હું 20 મૂકીશ. 100 પ્લસ કે માઇનસ આવશે? અહીંયા તો અહીંયા જુઓ 20% ઘટાડવાના છે. જ્યારે ઘટાડો હોય ત્યારે તમારે અહીંયા માઇનસ મૂકી દેવાના અને R એટલે ફરીથી અહીંયા 20 મૂકીશું હું અહીંયા તો ગુણ્યા 100, બરાબર. તો અહીંયા જુઓ 20 છેદમાં 100માંથી 20 જશે તો અહીંયા 80 આવશે ગુણ્યા 100. મિત્રો 20 ચોક 80 અને 4 અહીંયા આવશે 25. તો તમારો જે જવાબ છે એ 25% આવી જશે. મિત્રો અહીંયા જોજો પગાર અથવા કમાણી આધારે જે દાખલા છે ને એ પેલા જે આગળનું જે સૂત્ર છે એમાં જ ફિટ થઈ જશે, બરાબર. અહીંયા જોજો દાખલા નંબર 1 છે. જો મનીષ સતીશ કરતાં 25% વધુ કમાય છે તો સતીશ એ મનીષ કરતાં કેટલા ટકા ઓછા કમાય? મિત્રો જે આગળનું જે સૂત્ર છે એ જ અહીંયા વાપરવાનું છે, બરાબર. અહીંયા જોજો R ભાગ્યા 100 પ્લસ માઇનસ R ગુણ્યા 100. તો મિત્રો R એટલે અહીંયા જે ટકા આપેલા છે એ જ તમારે R તરીકે લેવાના છે, બરાબર. R એટલે અહીંયા 25% આપણે લઈશું. તો અહીંયા 25
100 અહીંયા પ્લસ કે માઇનસ મૂકીશું તો અહીંયા જો 25% વધુ કમાય છે. તો જ્યારે વધારે હોય ત્યારે તમારે અહીંયા પ્લસ લેવાના, બરાબર. અને આર એટલે 25 લઈશું, બરાબર. ફરીથી ગુણ્યા 100, તો અહીંયા જોજો 25ના મેં 25 મેક્યા. અહીંયા જો 100 વત્તા 25 તો 125 થશે. અહીંયા ગુણ્યા આ 100 મૂકીશું, બરાબર. તો 25 પંચું 125 ને 5 અહીંયા આવશે 20. તો તમારો જે જવાબ છે એ મિત્રો 20% આવશે. મિત્રો આમાં જ દાખલા નંબર 2 જોઈશું આપણે. અહીંયા જોજો, જો શિક્ષકની આવક આચાર્ય કરતાં 20% ઓછી છે તો આચાર્યની આવક શિક્ષક કરતાં કેટલા ટકા વધુ હોય? મિત્રો આ જ દાખલામાં આગળનું જે આપણે સૂત્ર છે એ જ વાપરીશું. અહીંયા જોજો, આર ભાગ્યા 100 પ્લસ માઇનસ આર ગુણ્યા 100. મિત્રો આર તરીકે તમને જે એક જ જે સંખ્યા આપેલી છે એ જ તમારે લેવાની, બરાબર. અહીંયા જોજો, તો અહીંયા હું 20 લઈશ. 100 મિત્રો અહીંયા જો 20% ઓછી છે, ઓછી એટલે આપણે અહીંયા માઇનસ લઈશું, બરાબર. તો માઇનસ આર એટલે 20 ગુણ્યા 100. તો આનું હવે આપણે સાદુરૂપ આપીશું, બરાબર. તો અહીંયા જોજો 20, 100 ઓછા 20 તો અહીંયા 80 આવશે ગુણ્યા 100. ગુણ્યા 100 તો 20 ચોક 80 અને 4 અહીંયા 25 આવશે. તો તમારો જે જવાબ છે મિત્રો એ 25% આવશે, બરાબર. મિત્રો તમે અહીંયા નોંધ્યું હશે કે જે 20% તમને આપેલા હોય ને, મોંઘું અથવા સસ્તું, ઓછું, વધારે, તો 20% તમને આપેલા હોય ત્યારે તમારો જવાબ 25% આવશે. અને જ્યારે 25% તમને આપેલા હોય છે ત્યારે તમારો જવાબ 20% આવશે, બરાબર.